પ્રથમ વાત વાઇબ્રન્ટની તો વાઇબ્રન્ટ સમિટ 2017નું સમાપન થઈ ગયું છે. આ વાઇબ્રન્ટ સમિટમાં ગત સમિટ કરતાં 2,500ના વધુ એમઓયુ થયાનો સરકારે દાવો કર્યો છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સમાપન સમારંભમાં જાહેરાત કરતા કહ્યું હતું કે ચાલુ વર્ષે વાઇબ્રન્ટ સમિટમાં 25,578 એમઓયુ થયા છે. તો વાઇબ્રન્ટ સમિટમાં 25,578 ના એમઓયુ થયા છે. અલગ અલગ ક્ષેત્રે એમઓયુની જે સંખ્યા કરવામાં આવી રહી છે તે જાહેર કરવામાં આવી છે. ગત વાઇબ્રન્ટમાં 22,602 ના એમઓયુ થયા હતા, જ્યારે આ વખતે 2,500 એમઓયુ વધુ થયા છે. એમએસસી સેક્ટરમાં ચાલુ વર્ષે 18,523 એમઓયુ થયા છે, જ્યારે કે અન્ય ક્ષેત્રની વાત કરીએ તો વન અને પર્યાવરણ ક્ષેત્રે પણ એમઓયુ થયા છે, જ્યારે કે મેટ્રો રેલ માટે 77,000ના એમઓયુ થયા છે. ગત વાઇબ્રન્ટમાં 22,602ના એમઓયુ થયા હતા. સ્ટ્રેટેજિકલ વાઇબ્રન્ટમાં ચાલુ વર્ષે 1,107 એમઓયુ થયા છે, જ્યારે કે એગ્રો ફૂડ પ્રોસેસિંગ માટે 381 એમઓયુ થયા છે. વાઇબ્રન્ટ સમિટમાં અત્યાર સુધીમાં આપણે જે છેલ્લી મિનિટ સુધી જેની નોંધ કરી છે એવા કુલ 25,578 એમઓયુ આજે સાઇન થયા છે. તો એમએસએમઈ જે નાના લઘુ મધ્યમ ઉદ્યોગો છે કે જે ઉદ્યોગોનો મુખ્ય પાયો છે, જેના દ્વારા લાખો લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે, એવા જે ઉદ્યોગોના આપણે એમઓયુ થયા છે એની સંખ્યા 18,533 છે. ગયા વાઇબ્રન્ટ સમિટમાં 17,081 આ પ્રકારના એમઓયુ સાઇન થયેલા, 5,938 એમઓયુ સાઇન થયા છે, જે 10 કરોડ કરતાં વધુ અને વધારાની જો કોઈ સીલિંગ નહીં એવા 5,000 કરોડના, 10,000 કરોડના, 11,000 કરોડ જે રીતે માન્ય સુધીરભાઈએ કહ્યું, બીજા મોટા ઇન્ડસ્ટ્રીના 25,000 કરોડના એવા પણ જાયન્ટ એમઓયુ સાઇન થયા છે. એવા બધાની સંખ્યા આ વખતે 5,938 છે, જે ગઈ વખતે 4,223 હતા. એ 22,602 એમઓયુ ગયા વાઇબ્રન્ટ સમિટ 2015માં થયેલા, એટલે લગભગ 2500 જેટલા વધારે એમઓયુ સાઇન આ વખતે થયા છે.